ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચૈત્ર વસાવા પર આકરા પ્રહારો કર્યા। નર્મદા જિલ્લાને ચૈત્ર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં બદનામ કરી દીધી છે તેવો સીધો આક્ષેપ કર્યો હતો અને મનરેગા યોજનાની તપાસ અને રેતી ખનનની ફરિયાદના મુદ્દે પણ કટાક્ષ કર્યા હતા। હવે બધું આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે। ચૈત્ર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા। આદિવાસીને ઓળખ આપે છે। એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આદિવાસી છે અને પાછા પેલા આટલા એક બેન છે એ પાસે એ બી બહેનોની સભા આ સંસ્કારો આપવાના છે। આપણા તાલુકાનો લોકો છે ધારાસભ્ય તો કે ને તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે। ગામમાં ડામીસ હોય, ભૂખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને કરતો પડે એ લુખો છે। અને અરે પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય એ પાછી બહેનોની સંગત। તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બહેનોને, યુવાનોને કઈ દિશા પર? આ સમજવું પડશે। મનસુખ વસાવાએ બધાએ બોલવું પડે, બધાએ બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અવમૂ કરાવશે અહીંયા।